ભાઈચારા પીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। જાડેશ્વર અને ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન। આમ આદમી પાર્ટીના લોકોએ સ્થાનિક લોકોને સાથે રાખી ટીડીઓને હાર પહેરાવી અનોખો દર્શાવ્યો વિરોધ। દોડથી 2 ફૂટ ઊંડા ખાડા માર્ગો પર પડ્યા હોય, સ્કૂલના વાહનો પસાર થાય તો અકસ્માતનો ભોગ બનતા હોવાનો આરોપ। ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાજ્યસભાના સાંસદ મરહૂમ અહમદ પટેલની જન્મજયંતિ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી બાદ મુમતાઝ પટેલે કલરવના બાળકો સાથે પિતાના જન્મદિવસની ઉજવણી કરી। કોલકાતાના ટ્રેની ડોક્ટર સાથે રેપિડ મર્ડરના મામલે ભરૂચમાં પણ પડઘા પડ્યા। કોલેજના વિદ્યાર્થીઓ પર ઉતર્યા મેદાનમાં। ભારત બંધના એલાનને ઝઘડિયામાં મિશ્ર પ્રતિસાદ। રાજપાટીના બજારો સજ્જડ બંધ। ભરૂચમાં પણ બંધના એલાનની અસર। ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટી મેદાનમાં ઉતર્યું। જાડેશ્વર અને ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં બિસ્માર રસ્તા મુદ્દે ટીડીઓને હાર પહેરાવી અનોખો વિરોધ કરાયો હતો। ભરૂચમાં ભોલાવ ગ્રામ પંચાયતની હદ અને જાડેશ્વર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં રસ્તા બિસ્મારના હોવાના કારણે લોકો પટકાઈ રહ્યા છે। તાલુકા પંચાયતના અધિકારીઓનું રૂવાડું નહીં ફરકતા અને ગઈકાલે જાડેશ્વર રોડ ઉપર ઢોળો અડીંગો જમાવતા એક સ્કૂટી ચાલક અકસ્માતનો ભોગ બન્યો હોય તદુપરાંત તુલસીધામથી જીએનએફસી તરફ જવાનો સમગ્ર માર્ગ બિસ્માર બન્યો છે। જાડેશ્વર બસ સ્ટેન્ડથી નર્મદા ચોકડી તરફ જવાનો સમગ્ર માર્ગ પર દોડથી 2 ફૂટ ઊંડા ખાડાઓના કારણે લોકોના જીવના જોખમે માર્ગો ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે। સ્થાનિકોની રજૂઆતને પણ જાડેશ્વર ગ્રામ પંચાયત ગણકારતી ન હોવાના આક્ષેપ સાથે હવે સ્થાનિકોએ રાજકીય પાર્ટીઓનો સહારો લેવો પડ્યો છે। ભરૂચ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં સ્થાનિકો અને કેટલાક આગેવાનોએ હાર સાથે કંકુ ચોખાની થાળી લઈ તાલુકા પંચાયત ઉપર પહોંચી ગયા હતા। તાલુકા વિકાસ અધિકારીની કેબિનમાં પ્રવેશતા જ બિસ્માર રસ્તાથી પરેશાન લોકોએ તાલુકા વિકાસ અધિકારીને હાર પહેરાવતા તેઓ પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા હતા અને હાર કઈ ખુશીમાં તેવું ટીડીઓએ કહેતા જ લોકોએ કહ્યું, સાહેબ હવે તમારી કેબિન છોડો અને જાડેશ્વર અને ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં રસ્તાઓ જુઓ। એસીની કેબિન તમે છોડતા નથી એટલે તમને હાર પહેરાવી તમે ઓફિસમાંથી બેઠા કામ કરો છો એટલા માટે તમને હાર પહેરાવી સન્માનિત કરીએ છીએ કે આવો અમારા વિસ્તારમાં અને જુઓ લોકો કઈ રીતે રહે છે તેમ કહી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિતના સ્થાનિકો અને અગ્રણીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી અને તાલુકા વિકાસ અધિકારીએ પણ 24 કલાકમાં સમગ્ર રસ્તા મુદ્દે કંઈક કરીશું તેવી બાહેધરી આપી હતી। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે જાડેશ્વર ગ્રામ પંચાયતના રહીશ કૌશિક પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ છે અને છતાંય તેમના જ વિસ્તારના લોકો બિસ્માર રસ્તામાંથી પસાર થવા મજબૂર બન્યા છે। તાલુકા પંચાયતના પ્રમુખ હોવા છતાં પોતાના જ વિસ્તારોમાં રસ્તા અંગે કામગીરી ન કરાવી શકતા હોવાના કારણે આખરે આમ આદમી પાર્ટીએ લોકોની વહારે આવી તાલુકા વિકાસ અધિકારીને ઉગ્ર રજૂઆત કરી તેઓને હાર પહેરાવી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો। જો હજુ પણ તાલુકા પંચાયત વિસ્તારના રસ્તાઓ મુદ્દે જો ઉદાસીનતા દાખવશે તો હજુ પણ તાલુકા પંચાયતની બહાર ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી દીધી છે। ભારત બંધના એલાનમાં ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ મેદાનમાં ઉતર્યું હતું। સુપ્રીમ કોર્ટના SC/ST સમાજના બંધારણીય અધિકાર અનામતના નિર્ણય સામે સમગ્ર ગુજરાતમાં આજે બંધનો એલાન જાહેર કરતા ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટી દ્વારા પણ સ્ટેશન નજીક આંબેડકરની પ્રતિમા પાસે લોકો એકત્ર થઈ આંબેડકરને ફૂલહાર કરી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ વ્યક્ત કરી ચુકાદાને રદ કરવાની માંગ કરી છે। સુપ્રીમ કોર્ટમાં 7 ન્યાયાધીશોની બેન્ચ ઉપર એક SC/ST સમાજના બંધારણીય અધિકાર અનામત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સમગ્ર ગુજરાતમાં 21મી ઓગસ્ટને ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવતા ભરૂચ જિલ્લામાં પણ બહુજન સમાજ યુનિટી દ્વારા ભરૂચના રેલવે સ્ટેશન નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બહુજન સમાજના લોકો એકત્ર થયા હતા। સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરી આંબેડકરને ફૂલહાર અર્પણ કરી સુપ્રીમ કોર્ટના નિર્ણયને પરત ખેંચવાની માંગ કરી હતી। સુપ્રીમ કોર્ટના નિર્ણય રદ કરવામાં નહીં આવે તો હજુ ઉગ્ર આંદોલન થઈ શકે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે। હાલના તબક્કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપેલ છે
એને પહેલાં તો અમે સર્વે SC ST OBC સમાજ વખોડી કાઢીએ છીએ સખત શબ્દોમાં. અને આજ રોજ સમગ્ર ભારતમાં જ્યારે બંધનું એલાન આપ્યું છે ત્યારે અમે ભરૂચ જિલ્લા બહુજન સમાજ, આદિવાસી સમાજ, ST ST OBC સમાજ, વનકર સમાજ તથા અન્ય સમાજો દ્વારા જે પ્રમાણે અમારું વિરુદ્ધમાં જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપેલું છે એને પાછું ખેંચવા માટેનું અમે આહવાન આપીએ છીએ. આ તાનાશાહી સરકારને પણ કહેવા માંગીએ છીએ કે જ્યારે અમારી એની પર તમે જે પ્રમાણેના જે હુકમો કરો છો ત્યારે અમારો સમાજ ખરેખર ડૂબાય છે. એ અમારી લાગણીના ડૂબાય, અમારા જે હક અને અધિકારો છે બાબા સાહેબના સંવિધાન પ્રમાણે એ સંવિધાન આઝાદ દેશ થયા અને આજે પણ અમે ગુલામીના ભાગરૂપે જો તમારા નેજા હેઠળ અમે જીવતા હોય તે સખત સભામાં વખોડીએ છીએ. અને આજ રોજ અમે ભરૂચ જિલ્લા સમગ્ર સમાજના લોકો ભેગા થઈ SC ST OBC સમાજ વખોડી અને બાબા સાહેબને ફુલાર કરીને આજે અમે કલેક્ટરશ્રીના ત્યાં જઈશું અને લોકોને આહવાન પણ કરીશું. જે પ્રમાણે આટલો મોટો બહોળા પ્રમાણમાં સમાજ છે આજે જો નહિવત પ્રમાણમાં છે, આજે પણ અમને એવું લાગી રહ્યું છે કે આજે અમે ગુલામી તરફ જઈ રહ્યા છે. જય સંવિધાન. ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ ભરૂચ તાલુકામાં નોંધાયો હતો. ભરૂચ જિલ્લામાં ભરૂચ તાલુકામાં જ 24 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે. ભરૂચ શહેર જિલ્લામાં ગત રોજ બપોર બાદ મેહુલની ધમાકેદાર એન્ટ્રી રહેતા ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભરૂચના અનેક વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. ભરૂચના સેવાશ્રમ રોડ, પાંચબત્તી, ફાટા તળાવ, ચાર રસ્તા, ફુરજા, ગાંધી બજાર સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ નિર્માણ થતું. ભરૂચના ફાટા તળાવથી ગાંધી બજારમાં પણ કમરસમાં પાણીથી વાહન ચાલકો પરેશાન બન્યા હતા. ભરૂચમાં ધોધમાર વરસાદના પગલે ઠંડક પ્રસરી ગઈ હતી. ભરૂચમાં ધુઆધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જાડેશ્વર તુલસીધામમાં શાકભાજીના વેપારીને કરંટ લાગતા મોત થયું હતું. ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે કરંટ લાગતા વેપારીનું મોત થવાની ઘટના સામે આવી છે. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલા જહાનિયા પાર્કમાં રહેતા સલીમ જાફરભાઈ પઠાણ તુલસીધામ શાક માર્કેટમાં શાકભાજીની લારી અને દુકાન ધરાવે છે. ગતરોજ રાત્રિના સમયે તેઓ લારીમાંથી સામાન દુકાનમાં મૂકવા જઈ રહ્યા હતા ત્યારે જ દુકાનનું શટર ઊંચું કરતા તેમને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા તેઓ સ્થળ ઉપર ઢળી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વેપારીનું મોત થયું હોવાનો અહેવાલ સામે આવ્યો હતો. બનાવ અંગેની જાણ C ડિવિઝન પોલીસને કરતા પોલીસ પણ દોડી આવી હતી. ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાજ્યસભાના સાંસદ મરૂન અહેમદભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાજકારણના ચાણક્ય મરહૂમ અહમદ પટેલની આજે 75મી જન્મજયંતિ નિમિત્તે તેઓ જ્યારે હયાત હતા ત્યારે લોકસેવા કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. પરંતુ કોરોનાની મહામારીમાં તેઓએ આ દુનિયાને અલવિદા કરતા રાજકારણના એક મહાન દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટીએ ગુમાવ્યા હતા. જોકે આજે ભલે તેઓ આ દુનિયામાં નથી પણ તેમ છતાંય તેમની યાદો હજી એ લોકોના દિલોમાં તાજી રહી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પણ 21મી ઓગસ્ટના રોજ તેમના 75મા જન્મદિનની ઉજવણીએ તેમની પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ સાથે તેમને યાદ કરવામાં આવ્યા હતા. રાજ્યસભાના સાંસદ મરહૂમ અહમદ પટેલ હંમેશા સેવાભાવી કાર્યમાં અગ્રેસર હતા અને તે જ મુહિમને તેમની દીકરી મુમતાઝ પટેલે પણ જાળવી રાખ્યું છે. आज मेरे पिताजी अहमद पटेल जी की 75वीं जन्म जयंती पर हम सब मौजूद हैं कांग्रेस पार्टी कार्यालय पर उनको श्रद्धांजलि देने के लिए. और जैसा कि आप जानते थे कि भरूच क्षेत्र उनके दिल के बहुत करीब रहा है, तो उनकी याद में आज जो एक दूरदर्शी सोच थी उनकी स्वास्थ्य को लेकर इस क्षेत्र के लोगों के लिए, तो हमने सरदार पटेल अस्पताल में कुछ निःशुल्क कैंप का आयोजन किया है, स्वास्थ्य कैंप का आयोजन किया है, जिससे यहाँ के लोगों को फ़ायदा मिल सके. तो एक बहुत ही जैसे लो प्रोफाइल इंसान थे और जो चाहते थे, जो सोच थी उनकी, उसी सोच को लेकर हमने आज उनकी जन्मदिन को मनाने का फैसला किया. અહમદ પટેલના જન્મદિનને લઈ મુમતાઝ પટેલે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ દિવ્યાંગ બાળકોની કલરવ શાળામાં પહોંચ્યા હતા. જ્યાં સવારે પહોંચી દિવ્યાંગ બાળકોના હાથની કલાઈ ઉપર મુમતાઝ પટેલે રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવા સાથે દિવ્યાંગ બાળકો સાથે જ કેક કટિંગ કરીને મુમતાઝ પટેલે પોતાના પિતા
અહમદ પટેલના જન્મદિનની ઉજવણી કરી તેઓ હંમેશા પિતાની જેમ જ સામાજિક કાર્યો કરતા રહેશે તેવી વેદનાઓ પણ વ્યક્ત કરી હતી। आज भरूच में कालरव स्कूल में हम मौजूद हैं इन बच्चों के साथ और यहाँ पे पापा की जन्मदिन के लिए हम लोगों ने केक काटा और बच्चों के साथ खूब मज़े कर रहे हैं। खुशी का दिन होता है तो इससे बेहतर क्या कि इन बच्चों के साथ ये खुशियाँ मनाई जाएं और आप सबका बहुत बहुत धन्यवाद कि आप इतना अच्छा टेक केयर करते हैं इन बच्चों के लिए। हमें खुशी है कि भरूच में ऐसा एक सेंटर मौजूद है जहाँ पे इन बच्चों की देखभाल होती है। કોલકાતામાં ટ્રેનિંગ ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલે કોલેજના વિદ્યાર્થીઓ પણ મેદાનમાં ઉતર્યા હતા। કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો મામલો સામે આવતા સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે। ભરૂચમાં પણ કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા પણ આ બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કોલેજની વિદ્યાર્થિનીઓએ દ્વારા પણ સ્ટાફ દ્વારા લો કોલેજથી શીતલ સર્કલ પરત કોલેજ સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી। આ અંગે વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યા હતા કે આવું જધન્ય કૃત્ય કરનારા આરોપીઓને ડાયરેક્ટ फांसीની सजा મળવી જોઈએ તેવી માંગ પણ કરી છે। MSK लॉ कॉलेज से हैं हम लोग। माय नेम इज पूर्णिमा यादव। जो इंसिडेंट हुआ है कोलकाता में डॉक्टर मोनिता के साथ, उसके लिए हम लोग साइलेंट रैली निकाल रहे हैं। हमारे साथ MK कॉलेज वाले भी हैं, MSK लॉ कॉलेज वाले भी हैं। ये जो इंसिडेंट हुआ है कोलकाता में, ये दोबारा किसी और के साथ ना हो, स्ट्रिक्टली इसमें कार्रवाई की जानी चाहिए और इसमें ब्रूटली इंजर्ड करना चाहिए। जो जिसने ये किया है उसके ऊपर करना चाहिए, केमिकली इंजर्ड करना चाहिए उनको, जो ये इंसिडेंट दोबारा ऐसा ना हो। स्ट्रिक्टली एक्शंस, फांसी की सजा डायरेक्ट देनी चाहिए। इसमें कोई पॉलिटिक्स नहीं लाना चाहिए, बिल्कुल भी नहीं लाना चाहिए। गवर्नमेंट को एक्शन लेना चाहिए। ये सब हम लोग इसलिए साइलेंट रैली निकाल रहे हैं, स्ट्रिक्ट एक्शन के लिए। ભારત પરના એલાનને ઝઘડિયા તાલુકામાં મિશ્ર પ્રતિસાદ સાથે રાજપાડીનું બજાર સજ્જ બંધ રહ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડીના તમામ બજારો સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ પાડી ભારત બંધને સમર્થન આપ્યું હતું। તો તાલુકાના ઉમરલા અને ઝઘડિયામાં ભારત બંધના એલાનની નહિવત અસર જોવા મળી હતી। SC અને STના ક્રીમ લેયર માટે પણ અનામતને લઈ આજે એટલે કે 21મી ઓગસ્ટે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અનુસૂચિત અને આદિવાસી સંગઠનના લોકો પણ જોડાયા હતા અને આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું, જેને લઈ રાજપારડી નગરના જૂના બજાર સહિત 4 રસ્તા સ્થિત તમામ દુકાનદારો બંધ રાખવામાં આવ્યા હતા। ભારત બંધના એલાનને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું। ભારત બંધના એલાનને સ્વૈચ્છિક રીતે રાજપારડીના વેપારીઓ વર્ગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, જેમાં રાજપારડીના તમામ બજારો લારી ગલ્લાઓ પણ બંધ રહ્યા હતા। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। જાડેશ્વર અને ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન। આમ આદમી પાર્ટીના લોકોએ સ્થાનિક લોકોને સાથે રાખી કીડીઓને હાર પહેરાવી અનોખો દર્શાવ્યો વિરોધ। દોઢથી 2 ફૂટ ઊંડા ખાડા માર્ગો પર પડ્યા હોય, સ્કૂલના વાહનો પસાર થાય તો અકસ્માતનો ભોગ બનતા હોવાનો આરોપ। ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાજ્યસભાના સાંસદ મરહૂમ અહમદ પટેલની જન્મજયંતિ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી બાદ મુમતાઝ પટેલે કલરવના બાળકો સાથે પિતાના જન્મદિવસની ઉજવણી કરી। કોલકાતાના ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલે ભરૂચમાં પણ પડઘા પડ્યા। કોલેજના વિદ્યાર્થીઓ પર ઉતર્યા મેદાનમાં। ભારત બંધના એલાનને ઝઘડિયામાં મિશ્ર પ્રતિસાદ। રાજપારડીના બજારો સજ્જડ બંધ। ભરૂચમાં પણ બંધના એલાનની અસર। ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટી મેદાનમાં ઉતર્યું। તો હતા અત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।